તો કદાચ ઉનાળામાં પહેલી વખત આ અનુમાન લઈને અમે આપની સમક્ષ આવી રહ્યા છે। અત્યાર સુધીમાં કદાચ ભૂતકાળમાં પણ આવું નહીં ઘટ્યું હોય કે ગુજરાતની અંદર ભર ઉનાળે મે મહિનામાં 10 દિવસની અંદર 5 ઇંચ વરસાદ સુધીની શક્યતા હોય। જી હા, આ વાત અમે નહીં પરંતુ વેધર મોડલ્સ કહી રહ્યા છે। ઘાતક ગાજવીજ સાથે 5 ઇંચ વરસાદ થશે। ગુજરાતીઓ સાવધાન રહેજો। ECWMF મોડલ જે છે, ECMWF વેધર મોડલ શું કહી રહ્યું છે તે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા તો આપને આ રંગબેરંગી ગુજરાતનો નકશો દેખાતો હશે, પરંતુ આ રંગ જે છે તે ખૂબ જ ઘાતક છે। કેમ હું આવું કહી રહ્યો છું તેનું એક ઉદાહરણ આપી દઈએ। જેટલા ગુલાબી રંગના આંકડા જ્યાં જોશો, જ્યાં ગુલાબી રંગ આપ જોશો ત્યાં પકડીને ચાલો કે જ્યાં ઘાટો ગુલાબી છે ત્યાં 4.5 થી 5 ઇંચ વરસાદ, ત્યારબાદ જેમ જેમ ગુલાબી રંગ ઓછો થતો જાય છે ત્યાં 2.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। પછી જે રંગ બદલાશે એની પણ વાત કરીશું કે જ્યાં રંગ બદલાયો છે ત્યાં આગળ શું પરિસ્થિતિ છે। શરૂઆત કરીએ અત્યારના આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી અને દરિયા કિનારાના વિસ્તારોથી કે જ્યાં તમામ જગ્યાએ અત્યારના જે જોવા મળી રહી છે, અત્યાર પ્રમાણેની જે આગાહી છે તે પ્રમાણે 10 થી 11 તારીખ સુધીમાં સરેરાશ 4 થી 5 ઇંચ વરસાદ જોવા મળશે। સ્વાભાવિક રીતે એક દિવસમાં આટલો વરસાદ નહીં થાય, પરંતુ જે 8-9 દિવસ આવનારા છે એટલા દિવસની અંદર ભારે વરસાદ થશે। જેમ કે દ્વારકામાં આપ જોઈ રહ્યા છો, જામનગરમાં આપ જોઈ રહ્યા છો, રાજકોટ જોઈ રહ્યા છો, આ બધા ગુલાબી રંગથી ઘેરાયેલા છે। એનો મતલબ એ છે કે અહીંયા આગળ તમામ જગ્યાએ 10 થી 11 દિવસની અંદર 2.5 થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। જે ઘાટો ગુલાબી રંગ છે, જેમ કે નલિયા આપ જુઓ, માંડવી છે, ભુજ છે, આ તમામ વિસ્તારો પણ એવા છે કે જ્યાં પણ ભારે વરસાદ થઈ શકે છે। અને આ તમામ વિસ્તારોની સાથે એવું નથી કે દરિયા કિનારાના વિસ્તારો છે તો ત્યાં જ તેટલી અસર છે। ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના પણ તેટલા વિસ્તારો છે। શરૂઆત ઉત્તર ગુજરાતથી પણ કરીએ તો બનાસકાંઠાનો જે વિસ્તાર જોઈ રહ્યા છો, થોડો લીલો રંગ જોવા મળી રહ્યો છે અને થોડો ગુલાબી રંગ અહીંયા જોવા મળી રહ્યો છે। એનો મતલબ એ છે કે કેટલાક વિસ્તારની અંદર 1 ઇંચ વરસાદ હશે તો કેટલાકની અંદર 3 થી 4 ઇંચ વરસાદ 10 દિવસ દરમિયાન હોઈ શકે છે। ત્યારબાદ પાટણમાં પણ તે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહેસાણામાં પણ એ રીતની પરિસ્થિતિ છે કે જ્યાં આગળ ગુલાબી રંગ વધારે છે। સાબરકાંઠામાં પણ એ રીતનો પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ખેડા એટલે કે મધ્ય ગુજરાતના જેટલા વિસ્તારો છે, સૌરાષ્ટ્રના થોડા ઘણા આસપાસના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોમાં પણ ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે। એનો મતલબ સ્પષ્ટ છે કે અહીંયા પણ સારો એવો વરસાદ કમોસમી હશે, મે મહિનાની અંદર થવાનો છે। ઇતિહાસમાં કદાચ પહેલી વખત મેં જેમ જણાવ્યું એમ। ત્યારબાદ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વેરાવળ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જેટલા વિસ્તારો છે, ભાવનગર, આ તમામ જગ્યાએ તેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। થોડી ઘણી જે રાહતની વાત કદાચ આ ચોમાસાની અંદર ઉનાળાની અંદર જોવા મળે કે વરસાદ નથી થવાનો અથવા તો ઓછો થવાનો છે, એ આ તરફના વિસ્તારો છે। જેમાં મહીસાગરને આપ જોશો, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, આ બધામાં થોડો ગુલાબી સાથે લીલો રંગ જોવા મળી રહ્યો છે। નર્મદા